નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ વિડીયોમાં આપણો 9મો પાઠ પ્રાણીઓમાં પ્રજનન પૂર્ણ થઈ ગયો છે. આજે આપણે પ્રાણીઓના પ્રજનનના એટલે કે પાઠ 9ના સ્વાધ્યાયના પ્રશ્નના જવાબની સમજ મેળવીશું. તો શરૂ કરીએ. સ્વાધ્યાયના પ્રશ્નના જવાબની અંદર પહેલો પ્રશ્ન છે, સજીવોમાં પ્રજનનનું મહત્વ સમજાવો. દરેક સજીવમાં પ્રજનન કેમ જરૂરી છે તેનું મહત્વ આપણે સમજાવવાનું છે, જેના 4 મુદ્દા છે. તો એક પછી એક સમજતા જઈએ આપણે કે સજીવોમાં પ્રજનનનું મહત્વ કેમ છે. પહેલો મુદ્દો છે એની અંદર કે પોતાના જેવા જ બાળ સજીવોનું નિર્માણ થાય છે એટલા માટે જરૂરી છે. એટલે કે દરેક સજીવ જે છે એ પોતાના જેવો જ બીજો સજીવ ઉત્પન્ન કરે છે, બરાબર. એટલા માટે સજીવમાં પ્રજનન એ મહત્વનું છે. બીજો મુદ્દો છે એની અંદર જે તે જાતિના સભ્યોની સંખ્યામાં વધારો થાય છે. એ કોઈ પણ જાતિ હોય, પછી આપણે વાત કરતા હોય દેડકાની જાતિની કે બિલાડીની જાતિની, મનુષ્યની કે પછી કોઈ પણ પ્રાણીઓની હોય, તો એ જાતિઓના સભ્યોની સંખ્યામાં વધારો થાય છે, કારણ કે એના જેવા જ બીજા નવા બાળ સજીવ ઉત્પન્ન થશે. માટે પ્રજનન એ મહત્વનું છે. ત્રીજું છે સજીવોમાં પેઢી દર પેઢી નિરંતરતા, બરાબર. પેઢી દર પેઢી, એક પેઢીમાંથી બીજી પેઢીમાં નિરંતરતા, એક જ કાર્ય જે છે એ બનાવી રાખવાનું સુનિશ્ચિત કરે છે. નિરંતરતા એટલે એક સરખાપણું જાળવી રાખે છે. ચોથું છે જાતિઓનું સાતત્ય જાળવી રાખે છે. જે તે જાતિ છે તેનું સાતત્ય જાળવી રાખવા માટે પણ પ્રજનન મહત્વનું છે. બીજો પ્રશ્ન છે મનુષ્યમાં ફલનની પ્રક્રિયા સમજાવો. મનુષ્ય જે છે તેમાં ફલનની પ્રક્રિયા, તો એમાં પહેલો મુદ્દો આપણે લખીએ કે મનુષ્ય એ લિંગી પ્રજનન કરે છે. એટલે આપણે લખીશું કે મનુષ્યમાં લિંગી પ્રજનન થાય છે. બીજો મુદ્દો ફલનની ક્રિયા જે છે એ ફલનની ક્રિયા સ્ત્રીના શરીરની અંદર થાય છે, તેને આપણે અંતઃફલન કહીએ છીએ, બરાબર ને. તો બીજો મુદ્દો લખીશું ફલનની ક્રિયા એ સ્ત્રીના શરીરની અંદર થાય છે, જેને આપણે અંતઃફલન કહીએ છીએ. ત્રીજો મુદ્દો મૈથુન ક્રિયા દરમિયાન પુરુષના શુક્રકોષ જે છે એ સ્ત્રીના પ્રજનન માર્ગમાં મુક્ત છે. જે શુક્રકોષ છે તે સ્ત્રીના શરીરની અંડવાહિનીમાં અંડકોષના સંપર્કમાં આવે છે અને ફક્ત એક શુક્રકોષ જે છે તે અંડકોષ સાથે એક થઈ જાય છે, એટલે કે જોડાઈ જાય છે. આમ શુક્રકોષ અને અંડકોષના આ જોડાણને ફલન કહે છે. ફલનની ક્રિયાના પરિણામે યુગ્મનજનું નિર્માણ થાય છે. આપણે વિડીયો જોયો છે, બરાબર, કે અંડકોષ અને શુક્રકોષ જ્યારે બંનેની ફલનની ક્રિયા થાય છે ત્યારે એ યુગ્મનજ નિર્માણ કરે છે. ત્રીજો પ્રશ્ન છે યોગ્ય ઉત્તરની પસંદગી કરવું. એટલે કે 1 માર્કના વિકલ્પમાં તમને પૂછાય અથવા તો ખાલી જગ્યામાં પણ પૂછાય, તો એમાં આપણે વિકલ્પમાંથી સાચો જવાબ શોધીને લખવાનો છે. પહેલું છે અંતઃફલન ખાલી જગ્યા થાય છે માદા શરીરમાં, માદાના શરીરની બહાર, નર શરીરમાં કે નર શરીરની બહાર. તમને ખબર છે અંતઃફલન, બરાબર, માદાના શરીરમાં થાય છે. બીજું છે જે પ્રક્રિયા દ્વારા ટેડપોલ પુખ્ત દેડકામાં વિકસિત થાય છે તે પ્રક્રિયાને ખાલી જગ્યા કહે છે. પુખ્ત દેડકો, બરાબર, ટેડપોલમાંથી પુખ્ત દેડકો લાસ્ટ વિડીયોમાં જ આપણે જોયું હતું. એને શું કહેવાય છે? કાયાંતરણ. વિકલ્પ આપેલા છે ફલન, કાયાંતરણ, સ્થાપન અને કલિકા સર્જન. જવાબ આવશે કાયાંતરણ. કલિકા સર્જન શેમાં થાય? હાઇડ્રા નામની પ્રાણી, બરાબર. હાઇડ્રા નામનું જે પ્રાણી છે તે કલિકા સર્જન દ્વારા વિકસિત થાય છે, યાદ રાખજો. ત્રીજું છે એક યુગ્મનજમાં જોવા મળતા કોષ કેન્દ્રની સંખ્યા કેટલી હોય છે અથવા તો ખાલી જગ્યા હોય છે? 0, 1, 2 કે 4? જવાબ આવશે 1. એક યુગ્મનજમાં એક જ કોષ કેન્દ્રની સંખ્યા હોય છે. ચોથો પ્રશ્ન છે ટ્રુ અને ફોલ્સ, એટલે કે વિધાન ખરું છે કે ખોટું. ટ્રુ એટલે સાચું અને ફોલ્સ એટલે ખોટું, તે લખવાનું છે.
પહેલું છે એની અંદર અંડપ્રસવી પ્રાણીઓ બચ્ચાને જન્મ આપે છે. ફોલ્સ. કયા બચ્ચાને જન્મ આવશે? અંત્યપ્રસવી. બરાબર ને? એટલે અંડપ્રસવી એ ઈંડા મૂકે છે. એટલે જવાબ આપણો શું આવશે અહીંયા? અંડપ્રસવી પ્રાણીઓ ઈંડા મૂકે છે. અહીંયા ખોટું આપ્યું છે કે બચ્ચાને જન્મ આપે છે, એટલે લખીશું ફોલ્સ. પ્રત્યેક શુક્રકોષ એક કોષીય રચના છે. ખરું. બરાબર ને? ટ્રુ. દેડકામાં બાહ્ય ફલન થાય છે. ખરું. ટ્રુ. દેડકા જે છે એ બાહ્ય ફલન કરે છે, પાણીમાં ઈંડા મૂકે છે. જોઈ લો ને વિડીયો. ચોથું, જે કોષમાંથી નવા મનુષ્યનો વિકાસ થાય છે તેને જન્યુ કહે છે. ફોલ્સ એટલે કે ખોટું. શું આવશે? જે કોષમાંથી નવા મનુષ્યનો વિકાસ થાય છે તેને યુગ્મનજ. બરાબર ને? પાંચમું છે ફલન બાદ મૂકવામાં આવતું ઈંડું એક કોષીય રચના છે. ખરું. અમીબા કલિકા સર્જન દ્વારા પ્રજનન કરે છે. ફોલ્સ. ખોટું. અમીબા શેના દ્વારા પ્રજનન કરે છે? દ્વિભાજન દ્વારા. એનો પણ તમે વિડીયો જોયો છે. અલિંગી પ્રજનનમાં પણ ફલન આવશ્યક છે. ફોલ્સ. ખોટું. અલિંગી પ્રજનનમાં ફલનની ક્રિયા આવશ્યક નથી. આઠમું, દ્વિભાજન અલિંગી પ્રજનન પદ્ધતિ છે. ટ્રુ. ખરું. દ્વિભાજન અલિંગી પ્રજનનની પદ્ધતિ છે. દ્વિભાજન શેમાં થાય છે? અમીબામાં. અને એ અલિંગી પ્રજનન કરે છે. નવમું છે ફલનના પરિણામ સ્વરૂપે યુગ્મનજ બને છે. ખરું. ભ્રૂણ એ એક જ કોષનો બનેલો છે. ખોટું. ભ્રૂણ એ એક કોષનો બનેલો છે? ના. કારણ શુક્રકોષ અને અંડકોષના મિલનથી ભ્રૂણમાં વિકાસ પામે છે. બરાબર ને? પાંચમું છે ફલિતાંડ અને ગર્ભ વચ્ચે તફાવતના મુદ્દા આપો. તો ફલિતાંડમાં આપણે લખીશું કે તે એક કોષી છે, જ્યારે ગર્ભ જે છે તે બહુકોષી છે. ફલિતાંડમાં બીજો મુદ્દો લખીશું, શુક્રકોષ અને અંડકોષના જોડાણથી ફલિતાંડ નિર્માણ પામે છે, જ્યારે ગર્ભમાં શું લખીશું? ફલિતાંડ, અહીંયા ફ લખજો વિદ્યાર્થી મિત્રો, ફલિતાંડમાં થતા વારંવાર વિભાજનથી ગર્ભનું નિર્માણ થાય છે. ત્રીજો મુદ્દો ફલિતાંડમાં ફલનની ક્રિયાથી ફલિતાંડ બને છે, જ્યારે ગર્ભમાં ત્રીજો મુદ્દો લખીશું, ગર્ભ વિકાસની ક્રિયાથી ગર્ભ બને છે. પ્રશ્ન 6, અલિંગી પ્રજનનની વ્યાખ્યા આપો. પ્રાણીઓમાં અલિંગી પ્રજનનની બે પદ્ધતિ વર્ણવો. એટલે સૌથી પહેલા આપણે અલિંગી પ્રજનનની વ્યાખ્યા આપવાની છે અને પછી અલિંગી પ્રજનનની બંને પદ્ધતિ સમજાવવાની છે. એટલે પહેલા લખીશું આપણે અલિંગી પ્રજનન. એની વ્યાખ્યા, એક જ પિતૃ ભાગ લેતો હોય અને જન્યુઓના નિર્માણ વગર જ નવા બાળ સજીવનું નિર્માણ કરવાની પ્રજનન પદ્ધતિને અલિંગી પ્રજનન કહે છે. ફરી વખત, અલિંગી પ્રજનન એટલે એક જ પિતૃ, બરાબર? જેમ કે હાઇડ્રા પ્રાણી, ત્યાર પછી અમીબા, બરાબર? એક જ પિતૃ ભાગ લેતા હોય અને જન્યુઓના નિર્માણ વગર જ નવા બાળ સજીવનું જ્યારે એ નિર્માણ કરે છે તો આવી પ્રજનન પદ્ધતિને આપણે અલિંગી પ્રજનન કહીશું. પ્રાણીઓમાં અલિંગી પ્રજનનની પદ્ધતિઓ બે છે, એક છે કલિકા સર્જન અને બીજી છે દ્વિભાજન. તો કલિકા સર્જનની વાત કરીએ પહેલા. તો કલિકા સર્જન જે છે તે હાઇડ્રામાં શરીરની સપાટી ઉપર એક કે વધુ ઉપસેલા ભાગ ઉત્પન્ન થાય છે. આપણે વિડીયો જોઈ લો હાઇડ્રાનો, બરાબર? હાઇડ્રા નામનું જે પ્રાણી છે એ પોતાના શરીરની સપાટી ઉપર એકથી વધારે ઉપસેલા ભાગ ઉત્પન્ન કરે છે અને આ ઉપસેલી રચના જે છે તે વિકાસ પામીને નવો સજીવ બનાવે છે. તેને કલિકા કહેવાય છે. આ કલિકા બાળ હાઇડ્રા સ્વરૂપમાં વિકાસ પામે છે. જોયેલું ને, હાઇડ્રા નામની વનસ્પતિને એને એ બધી ઉપરની ઉપસેલી સપાટી બધી નવી નવી વિકાસ પામતી આપણે વિડીયોમાં જોયેલી હતી. પિતૃ હાઇડ્રાથી અલગ પડીને પછી એ સ્વતંત્ર સજીવ તરીકે અસ્તિત્વ ધરાવે છે. આવા અલિંગી પ્રજનનને કલિકા સર્જન કહે છે. ત્યાર પછી બીજી પદ્ધતિ છે દ્વિભાજન. દ્વિભાજન એ અમીબામાં એક કોષી પ્રાણી છે તેમાં જોવા મળે છે. તો પહેલો મુદ્દો લખીશું, અમીબા એક કોષી પ્રાણી છે,
દ્વિભાજનની શરૂઆત કોષ કેન્દ્રના 2 ભાગમાંથી વિભાજનથી થાય છે. ત્યારબાદ કોષરસનું પણ વિભાજન થાય છે. આપણે વિડીયો જોયો છે અમીબાનો, બરાબર. એક જ કોષ કેન્દ્ર ધરાવતી અમીબા જે છે એ એક કોષમાંથી ધીરે ધીરે છૂટી થઈને 2 કોષમાં એનું વિભાજન થાય છે. કોષના વિભાજનથી ઉત્પન્ન થતા બંને ભાગમાં કોષ કેન્દ્ર અને કોષ રસ હોય છે. વિભાજન જ્યારે પામશે ત્યારે બંનેમાં અલગ કોષ કેન્દ્ર અને કોષ રસ પણ હોય છે. આમ પિતૃ અમીબામાંથી 2 સંતતિ ઉત્પન્ન થાય છે. આ અલિંગી પ્રજનન પદ્ધતિને દ્વિભાજન કહે છે. દ્વિ એટલે 2 અને ભાજન એટલે અલગ કરવું. પ્રશ્ન 7. માદાના કયા પ્રજનન અંગમાં ગર્ભનું સ્થાપન થાય છે? તો માદાના ગર્ભાશયમાં ગર્ભનું સ્થાપન થાય છે. એક વાક્યનો જ જવાબ છે વિદ્યાર્થી મિત્રો. વિકલ્પ અથવા ખાલી જગ્યામાં પણ પૂછાઈ શકે. પ્રશ્ન 8. કાયાંતરણ એટલે શું? ઉદાહરણ આપો. કેટલાક પ્રાણીઓમાં નવજાત બાળ પ્રાણી એ પુખ્ત પ્રાણીથી અલગ હોય છે. ઘણા બધા પ્રાણીઓ એવા છે કે જે નવજાત બાળ પ્રાણી પુખ્ત પ્રાણીથી કેવા હોય છે? અલગ હોય છે. આ નવજાત બાળ પ્રાણીમાં વૃદ્ધિ અને વિકાસની સાથે વિશેષ પરિવર્તનો પણ થાય છે. દેડકામાં આપણે જોયેલું કાયાંતરણ, બરાબર. ઈંડામાંથી ટેડપોલ, એ બાળ શું છે? બાળ પ્રાણી છે. પછી વૃદ્ધિ પામીને સીધું શું બની જાય છે? પુખ્ત દેડકો. એટલે જ નવજાત બાળ પ્રાણીમાં વૃદ્ધિ અને વિકાસની સાથે વિશેષ પરિવર્તનો જોવા મળે છે. આ પરિવર્તનો વડે પુખ્ત પ્રાણી જેવા સ્વરૂપમાં એ રૂપાંતર પામે છે અને આ ક્રિયાને કાયાંતરણ કહે છે. દાખલા તરીકે રેશમના કીડાની ઈયળ એટલે કે પ્યુપાનું રેશમના કીડામાં કાયાંતરણ, અને બીજું ઉદાહરણ નવજાત ટેડપોલનું પુખ્ત દેડકામાં કાયાંતરણ. 9મો અને છેલ્લો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો. અંતઃફલન અને બાહ્યફલનનો તફાવત જણાવો. અંતઃફલનમાં પહેલો મુદ્દો લખીએ. નર અને માદા પ્રજનન કોષનું જોડાણ માદાના શરીરમાં થાય છે. અંતઃફલન છે એટલે આપણને ખબર જ છે, બરાબર. બાહ્યફલન નર અને માદા પ્રજનન કોષનું જોડાણ માદાના શરીરની બહાર થાય છે. બાહ્ય એટલે બહાર થાય છે. અંતઃફલનમાં ઉદાહરણ લખીએ. મનુષ્ય, ગાય, કૂતરી, મરઘી વગેરેમાં અંતઃફલન જોવા મળે છે. જ્યારે બાહ્યફલન જે છે તે તારા માછલી, માછલી, દેડકા વગેરેમાં બાહ્યફલન જોવા મળે છે. અહીંયા સુધારી લેજો વિદ્યાર્થી મિત્રો, તારા માછલી છે, બરાબર. એટલે આ તમે ઉદાહરણ લખી શકો અંતઃફલન અને બાહ્યફલનમાં. તો આની સાથે આપણા સ્વાધ્યાયના પ્રશ્નના જવાબ પૂર્ણ થાય છે. આના પછીના વિડીયોમાં તમને હું વધારાના પ્રશ્નના જવાબની સમજ આપીશ. તમારે આ નોટની અંદર સ્વાધ્યાયના પ્રશ્નના જવાબ લખવાના છે વિદ્યાર્થી મિત્રો. એટલે સ્વાધ્યાયના પ્રશ્નના જવાબ તમે શનિ રવિમાં લખી નાખજો.